41મું પ્રકરણ કોણે લખ્યું છે? મુક્તાનંદ સ્વામીએ પત્ર લખ્યો. 42મું પ્રકરણ નીલકંઠ વર્ણીએ પત્ર લખ્યો રામાનંદ સ્વામીને. અને 43મું પ્રકરણ રામાનંદ સ્વામીએ બંનેના જવાબ લખીને પાછો મોકલેલા. એ બંને પત્ર છે. એમાંથી કયું સાંભળવું છે? ત્રણે ત્રણ સાચું? ટાઈમ લાગશે, પછી તમારે સાંખ્ય અને યોગનું આજ છે પાછું. હાલો, હું એક શરૂઆતનું પહેલું પ્રકરણ આજે 41મું મુક્તાનંદ સ્વામી લે. આણી ઉદાસી અંતરે એમ બોલ્યા વર્ણી રાટ, તે સુણી મુક્તાનંદજી અતિ કરે છે ઉચાટ. આવા ત્યાગી તપસ્વી નિર્મોહી વૈરાગ્યવાન, નિષ્પૃહી પણ જોઈ જાણે રખે જતા રહે નિદાન. કંઈક ઉપાય કરું જેણે રહે વર્ણિંદ, પછી મીઠી વાણીએ બોલ્યા તે મુક્તાનંદ. વૈશાખ સુધીનો વાયદો તે નહીં પડે ખોટો નાથ, ત્યાં લગી તમે રહો કહું કર ગરી જોડી હાથ. તમને કહીએ છીએ અમે એ તે તો જોઈને તમારું દેહ, તપે કરી તન છે દુબળું, નહીં પહોંચાય શેર છે વેગળું. ખારા સમુદર નીચે ખાડી, તે તો ભુજ જતા આવે આડી. નથી સિદ્ધિ જવા પગવાટ, અમે કહીએ છીએ તે હમાટ. હમણાં રહો જાળવીને પડ, હું મેલું છું લખીને કાગળ. તેનો વળ તો ઉત્તર આવે, કરવું સૌને જેમ સ્વામી કાવે. તેની આજ્ઞા વિના ન જાવું, અમને તો જણાય છે આવું. ત્યારે બોલ્યા હરી તે હપળ, સારું લખો સ્વામીને કાગળ. પછી મુક્તાનંદજી મહારાજ બેઠા કાગળ લખવા કાજ. સ્વસ્તિ શ્રી ભુજનગર માયે, સ્વામી રામાનંદ સુખદાયે. દીનબંધુ પતિત પાવન, ભક્તજનને મન ભાવન. પુણ્ય પવિત્ર પ્રૌઢ પ્રતાપ, શરણાગત ન સમાવો તાપ. કૃપાનિધિ કરુણાના ધામ, પતિત પાવન પૂરણ કામ. દયા સિંધુ દિલના દયાળ, નિજ જન તણા પ્રતિપાળ. અનાથ નાથ ધમ ઉધાર, તમને કરું છું નમસ્કાર. કલ્યાણકારી જે અનેક ગુણ, તેણે કરી તમે છો પૂરણ. સિદ્ધ સિદ્ધિયું સર્વે કહેવાય, તે તો સેવે છે તમારા પાય. શુદ્ધ ભક્ત જે લાખો કરોડી, તે તમને નમે કર જોડી. આપ ઈચ્છાએ મનુષ્યાકૃતિ, તમે ધરી પ્રભુ અમવતી. એવા તમે જન સુખકારી, પ્રભુ વાચ જો વિનતી મારી. અત્ર લોજથી લખ્યો કાગળ, તમ કૃપાએ સુખી સકળ. તમારા સુખના સમાચાર, લખજો મારા પ્રાણ આધાર. બીજું લખવા કારણ જેહ, સ્વામી સાંભળજો તમે તેહ. કૌશલ દેશથી આવ્યા છે મુનિ, કહું વાત હવે હું તે હુની. દેહમાં હી જેટલી છે નાડી, દેખાય છે તે સર્વે ઉઘાડી. ત્યાગ વૈરાગ્ય તને છે અતિ, જાણું આપે તપની મૂર્તિ. નીલકંઠ નામે નિદાન છે, શિવ જેવા વૈરાગ્યવાન છે. મેઘ જેવા સૌના સુખ ધામા, દેખી દર્પ હરે કોટી કામ. વર્ણિ વેશે દ્રષ્ટિ અનિમેષ, બ્રહ્મ સ્થિતિમાં રહે છે હંમેશ. ઉદાર મતે અચપળતા, પાછળ કાંઈ નથી રાખતા. કિશોર અવસ્થાને ઉતરી, આવ્યા યત્ર તીર્થોમાં ફરી. સુંદર મુખને માથા ઉપર, કેશ નાના ભૂરા છે સુંદર. બોલે છે સ્પષ્ટ વાણી મુખ, નારી ગંધથી પામે છે દુઃખ. માન મત્સર નથી ધારતા, પ્રભુ વિના નથી સંભારતા. જીર્ણ વલ્કલ ને મૃગ છાલા, હાથમાં હી છે તુલસી માળા. સરળ ક્રિયામાં સદા રહે છે, મુનિના ધર્મને શીખવે છે. રાખે છે ગુરુ ભાવયમમાં, વૃત્તિ લાગી રહી છે તમમાં.
રસ રહિત જમે છે અન્ન, તેહ પણ બીજે ત્રીજે ધન. ક્યારેક ફળ ફૂલ નિદાન, ક્યારે કરે વારે વાયુપાન. ક્યારે અજાચું અન આવ્યું લીએ, ક્યારે મળ્યું પણ મૂકી દઈએ. ક્યારેક મરચા મીંઢિયા વળ, જમે જ એકલું કેવળ. ખારું ખાટું તીખું તમ તમો, રસની રસ બરોબર સમો. ટંક ટાણાની ટેવ જનથી, અતિ નિષ્પૃહ રહે છે દેહથી. જે ક્રિયાઓ કરે છે એહ, તન ધારી એ ન થાય તેહ. ગ્રીષ્મ પ્રાવૃટ ને શરદ ઋતુ, હેમંત ચિત ને વળી વસંતુ. છ ઋતુમાં વસવું વને, વાલું લાગે છે પોતાને મને. મેળી મૂલ આવાસમાં રહેવું, તે જાણે છે કારાગૃહ જેવું. ઉનાળે તો તાપે છે અગ્નિ, ચોમાસે સહે ધારા મેઘની. શિયાળે બેસે છે જળ માહી, તેણે તન ગયું છે સુકાઈ. કિયા બાળપણાની રમત, કિયા પામવો સિદ્ધોનો મત. બાળપણ સિદ્ધ દશા જોઈએ, અમે સંશય કરે સહુ કોઈ. એના તપના તેજને માહી, અમારું તપ ગયું ઢંકાઈ. જેમ દિનકર આગળ દીવો, એ પાસે ત્યાગ અમારો એવો. એની વાત તો એ પ્રમાણે છે, સર્વે યોગ કળાને જાણે છે. તો એ શિષ્ય થઈને રહ્યા છે, જેની અતિ અપાર ક્રિયા છે. કેણે થાતો નથી નિર્ધાર, જાણું પામ્યા છે શાસ્ત્રનો પાર. પૂછે છે પ્રશ્ન અલપ કાંઈ, તેમાં પંડિત રહે છે મૂંઝાઈ. સભામાં હિ વાદ પ્રતિવાદે, બોલે છે પોતે શાસ્ત્ર મર્યાદે. ત્યારે પંડિતના તર્ક સર્વે, થાય બંધને ના રહે ગર્વ. પૂછે પ્રશ્ન કોઈ પોતા પાસ, ત્યારે બહુ રીતે કરે સમાસ. ત્યારે સંશય કરે એમ મન, આંસુ આવ્યા પોતે ભગવાન. બેસું ધ્યાન જ્યાં જ્યાં મન જાય, તેને દેખે છે સાક્ષીને ન્યાય. દુરીજન વચન ના બાણ, સહેવા પોતે વજ્ર પ્રમાણ. એવા ક્ષમાવંત મહામતે, પર દુખે પીડાય છે અતિ. કોમળતા કહી નથી જાતી, ઉપમા પણ નથી દેવાતી. સરસપ ફૂલ માખણ ને કંજ, જાણું પાયમાં કોમળ તરંજ. સર્વે સાધુતા જે કહેવાય, તે તો રહેશે જાણું એ હમાય. તમ વિના એવા ગુણ બીજે, નથી સાંભળ્યા સાચું કહી જે. એના ચરિત્ર જોઈને અમે, જાણું દ્રઢતા જોવા આવ્યા તમે. વળી તમારા દર્શન કાજ, અતિ આતુર રે છે મહારાજ. તેને રોકીને રાખ્યા છે અહીં, કહો તો આવે તમ પાસે ત્યાંય. આની વાત અમે લખી જણાવે, રાજી હો તેમ મૂકજો કાવે. લખ્યું છે મારી બુદ્ધિ પ્રમાણ, સર્વે જાણી લેજો સુજાણ. ઓછું અધિકું જે લખાણું હોય, કરજો ક્ષમા અપરાધ શોય. દયા કરીને વાંચજો પત્ર, ઘટે તેમ લખાવજો ઉત્ર. તેની જોઈ રહ્યા છે એ વાટ, આવે ઉત્તર ટળશે ઉચાટ. વારે વારે વિનતી મહારાજ, કરું છું હું આવરણી કાજ. હશે તમને ગમતું તે થશે, બીજા ડાયાનું ડાપણ જશે. થોડે લખે બહુ માનજો નાથ, રાખજો દયા પ્રભુ મુજ માથ. એવો પત્ર લખ્યો મુક્તાનંદે, વાંચો સાંભળ્યો સૌ મુનિ વૃંદે. કહે મુનિ ધન્ય છો મહારાજ, અતિ રૂડો પત્ર લખ્યો આજ. વાંચી આવશે વેલા દયાળ, પ્રભુ લેશે આપણી સંભાળ. પછી બોલ્યા એમ મુક્તાનંદ, સુણો નીલકંઠ મુનિ ઇન્દ. લખ્યો સ્વામી પ્રત્યે પત્ર અમે, કંઈક લખો ને કહું છું તમે. સુણી મુક્તાનંદ ના વચન, વિચાર્યું છે વરણીએ મન. હું શું લખી જણાવું સ્વામીને, કયું ન ઘટે અંતર્યામીને. જાણે મન નિવારતા તેને, સર્વે લોક હસતા મળે જેને. એથી અજાણ્યું નથી લગાર, સર્વે જાણે અંતર માહી બાર. એ આગે કરવી ચતુરાઈ, તે વિચારી લેવું મન માહી. અમારે તો નથી એવો ઘાટા, લખું તમે કહો છો તે હમાટ. એમ કહીને બેઠા એકાંત્ય, લખવા કાગળ કરી છે ખ્યાત. કાજુ કાગળ લીધો છે કર, માંડી પાટી ગોઠણ ઉપર. જમણા કરમાં કલમ લીધી, લખવા પત્રિકાને ઈચ્છા કીધી. પ્રથમ કરી મને વિચાર, માંડ્યા લખવા શુભ સમાચાર. પ્રથમ કરી મને વિચાર, માંડ્યા લખવા શુભ સમાચાર. इति श्रीमद एकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुलानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्ये
મુક્તાનંદ સ્વામીએ પત્ર લખ્યો એ નામે 41મું પ્રકરણમ. સહજાનંદ સ્વામી મહારાજની જય. બીજી વાર સ્વામી 5 થી 6 કલાક સુધી બોલે ને તો ખૂટે નહીં એટલું છે. એટલું કંઠસ્થ સ્વામીને છે. વચનામૃત ગરુડાંત્ય પ્રકરણનું 38મું, સાંખ્યાદિકનું, સદાય સુખિયાનું. નિશામભાઈ ઘનશ્યામભાઈ ઓકે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1885ના વૈશાખ સુધી 14ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે અમે સાંખ્યાદિક શાસ્ત્રના વિચારે કરીને એમ નિશ્ચય કર્યો છે જે માયાના કાર્યમાંથી ઉત્પન્ન થયા જે આકાર માત્ર તે સર્વે મિથ્યા છે, કેમ જે એ સર્વે આકાર કાળે કરીને નાશ પામે છે. અને ભગવાનના અક્ષરધામને વિશે જે ભગવાનનો આકાર છે તથા ભગવાનના પાર્ષદ જે મુક્ત તેમના જે આકાર છે તે સર્વે સત્ય છે ને દિવ્ય છે ને અતિશય પ્રકાશયુક્ત છે. અને તે ભગવાનનો ને તે મુક્તનો જે આકાર તે પુરુષના જેવો દ્વિભુજ છે અને સચ્ચિદાનંદ રૂપ છે. અને તે અક્ષરધામને વિશે રહ્યા જે ભગવાન તે જે તે મુક્ત પુરુષ તેમણે દિવ્ય એવા જે નાના પ્રકારના ઉપચાર તેણે કરીને સેવા થકા ને તે મુક્ત પુરુષને પરમ આનંદને ઉપજાવતા થકા સદા બિરાજમાન છે. અને એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિશે પ્રગટ થયા થકા સર્વજનના નયન ગોચરને વર્તે છે. તે તમારા ઈષ્ટદેવ છે અને તમારી સેવાને અંગીકાર કરે છે. અને એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં અને અક્ષરધામને વિશે જે રહ્યા જે ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી, એ બે એક જ છે. અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિજ સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે ને સર્વે કારણના પણ કારણ છે ને સર્વોપરી વર્તે છે ને સર્વે અવતારના અવતારી છે. અને તમારે સર્વને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. અને આ ભગવાનના જે પૂર્વે ઘણા અવતાર થયા છે તે પણ નમસ્કાર કરવા યોગ્ય છે ને પૂજવા યોગ્ય છે. અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, એક દ્રવ્યાદિકનો લોભ તથા સ્ત્રીને વિશે બેઠા ઉઠાની જે વાસના તથા રસને વિશે જીવવાની આસક્તિ તથા દેહાભિમાન તથા કુસંગીમાં હેત રહી જાય તથા સંબંધીમાં હેત હોય, એ છોવાના જેને હોય તેને કોઈ દિવસ જીવતે કે મરીને પણ સુખ તો ક્યારેય થાય નહીં. માટે જેને સુખ ઈચ્છવું હોય તેને એવા સ્વભાવ હોય તો ટાળવા ને નિવૃત્તિ પર થવું અને બરોબરિયાની સોબત ન રાખવી ને દેહાભિમાને રહિત ને વૈરાગ્ય યુક્ત ને ભગવાનનું અલ્પ વચન હોય તેમાં ફેર પડે તો મહદ વચનમાં ફેર પડ્યો હોય તેમ માનતા હોય એવા જે ભગવત ભક્ત મોટા સાધુ તે સંગાથે પોતાના જીવને જડી દેવો અને તેના વચનમાં મન કર્મ વચને વર્તવું. અને વિષયના સંબંધથી તો છેટે જ રહેવો, પણ એનો સંબંધ પોતાના નિયમનો ત્યાગ કરીને થવા દેવો નહીં. ને જો વિષયનો સંબંધ કરવા માંડે તો એનો ઠાર રહે નહીં. એ સિદ્ધાંત વાર્તા છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા અંત્ય પ્રકરણનું 38મું જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જે પ્રતિપાદિત વિષય છે ભગવાનના સ્વરૂપની નિષ્ઠા અને 6 વાનાના ત્યાગનું. માયાથી થયેલ આકારોથી મહારાજનું સ્વરૂપ અભિન્ન છે. અક્ષરધામમાં રહેલું ભગવાનનું સ્વરૂપ અને પ્રત્યક્ષ પૃથ્વી પર રહેલું સ્વરૂપ બંને એક જ છે, જરા પણ ભેદ નથી. અને લોભાદિક 6 વાના જેનામાં હોય તે જીવતા કે મરીને ક્યારે સુખી થાય નહીં. હાલો, શું આવ્યું મુકેશ ભગત? એવું આવ્યું વસંતભાઈ?
તો અક્ષરધામમાં જે મૂર્તિ હોય એ જ અહીંયા હોય તો આપણે અક્ષરધામમાં જવાની શું જરૂર? આપણે અહીંયા જ રહેવું છે. હા, અહીંયા જ ભગવાનની મૂર્તિ હોય તો અક્ષરધામમાં જે ભગવાનની મૂર્તિ એ જ અહીંયા છે, તો આપણે શા માટે જવું? પણ કલ્યાણ તો જે ત્યાં છે એ અહીંયા છે, તો હું કામ જાઉં? અહીંયા જ રહેવું છે એમ. ખોટી હું મહેનત કરવી. નહીં, અક્ષરધામમાં જે સ્વરૂપ છે એ જ અહીંયા છે, બરાબર. હવે આજથી ઘરે જવાનું જ નહીં, આપણે અક્ષરધામમાં જ રહેવાનું. તો સ્વરૂપ ને પોતે એમાં ડિફરન્ટ, પોતે ને સ્વરૂપ અલગ છે. સ્વરૂપ ને પોતે એક છે કે જુદા છે? પોતે અક્ષરધામમાં છે, એનું સ્વરૂપ અહીંયા છે, તો સ્વરૂપ ને મૂર્તિ અલગ છે? હે? સ્વરૂપ ખાલી ફોટો? એવું નથી. સ્વરૂપ ને મૂર્તિ બે એક જ કહેવાય. મહારાજે પેલું જ વચનામૃત તમે વાંચો ને, તેમાં મહારાજે બે એક જ બતાવ્યું છે. હા, રામાનુજાચાર્યના હિસાબે આપણે જોઈએ તો અલગ છે. રામાનુજાચાર્યએ સ્વરૂપ અને મૂર્તિ બંને અલગ બતાવ્યા, પણ મહારાજના સિદ્ધાંત પ્રમાણે બંને એક છે, બે જુદા નથી. મહારાજ કીધું ભગવાનના સ્વરૂપની મૂર્તિનું ધ્યાન કરતા નહીં. મહારાજ પેલું કે કઠણમાં કઠણ સાધન કયું? મહારાજે શું કીધું? ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, એથી કોઈ મોટી પ્રાપ્તિ નથી. અને આ ભગવાનની મૂર્તિ ને અમારે તરત જ, એટલે સ્વરૂપ અને મૂર્તિ પહેલા જ વચનામૃતમાં મહારાજે એક જ બતાવી દીધા છે. રામાનુજાચાર્યએ ભગવાનના ધામમાં છે એને સ્વરૂપ બતાવ્યું છે, અને આ પૃથ્વી ઉપર હોય એને મૂર્તિ દ્વારા, કે ભગવાન છે એ બધાના હૃદયમાં અંતર્યામી રૂપે કરીને બિરાજમાન છે. એવી રીતે મહારાજે રામાનુજાચાર્યના સિદ્ધાંત પ્રમાણે અલગ બતાવ્યું છે. મહારાજે 8મા વચનામૃતની અંદર એક વસ્તુ બતાવી છે કે 6 વસ્તુ જેની પાસે હોય તે સદાય સુખી છે. 8મા વચનામૃતમાં છે ને સદા સુખીનું, કે નથી? અંત્યનું કોણે વાંચ્યું છે? અંત્યનું 8મું વચનામૃત કયું છે? ઘનશ્યામ ભગત. વ્રજનું ખીલનું 7મું છે, સદા સુખિયાનું છે. હા, તો એમાં મહારાજે બતાવ્યા છે. એમાં મહારાજે કીધું સદા સુખી થવાના ઉપાય. ઉપાયમાં મહારાજે શું કીધું? વૈરાગ્ય, ધર્મ, ભગવાન ભગવાનના ભક્તના વિશે મિત્રભાવ રાખો, ભગવાન અને ભગવાનના ભક્તને વિશે અતિશય પ્રીતિ, ભગવાન અને ભક્તથી ઉદાસી ન થવું, અને વિમુખ જીવની સોબત ગમે નહીં, અને ભગવાનને ભગવાનના ભક્તને સંગે કરીને જ રાજી રહે છે. ખાલી ઉપરથી આપણે જોઈએ તો મહારાજે ત્યાં 6 વસ્તુ જે બતાવી છે એમાં, અને અહીંયા જે મહારાજે સદા સુખી થવાના જે ઉપાયો બતાવ્યા છે એમાં શું બતાવ્યું? દ્રવ્યાદિકનો લોભ, સ્ત્રીને વિશે બેઠા ઉઠાની વાસના, જીવવાના વિશે આસક્તિ, દેહાભિમાન, કુસંગ અને સંબંધીમાં હેત. એમાંય 6 વસ્તુ બતાવી છે, આમાંય 6 વસ્તુ બતાવી છે. તો બીજી વખત બતાવવાનો શો અર્થ? કોઈ એક વસ્તુ 2 વખત કોઈ શાસ્ત્રની અંદર ના હોય. તો સંસ્કૃત ભાષાની અંદર એક ઇમ્પોર્ટેડ વસ્તુ એ છે કે ઓછા શબ્દથી જેટલું થાય ને એટલું કરે. એ સારામાં સારું ભાષા કહેવાય, કે ઓછા ભાષાની અંદર ઝાઝું બધું સમાવી દેવાનું. તો મહારાજે એક જ વસ્તુ 2 જગ્યાએ શા માટે લીધી? 2માં 6 પોઈન્ટ જ છે, અને 2 સદા સુખી થવા માટેના ઉપાયો છે.
સમજાણું છે? બે વચનામૃતની અંદર સદા સુખી થવાના ઉપાય મહારાજે બતાવ્યા છે. તો એક જ જગ્યાએ કેમ, બે જગ્યાએ શા માટે? કોઈ પણ એક જગ્યાએ બતાવી દીધું તો ચાલે, અને પાછા બે જગ્યાએ જોઈએ તો ઘણો બધો ડિફરન્ટ આવે છે. યોગેશ ભગત શું કહે છે? હાલો, વચનામૃતના જે અભ્યાસો હોય, પિયુષભાઈ. દુઃખી થવાનું, દૂર રહેવાનું, બરાબર પકડે. હાલો, એને એ છે સુખી થવું હોય તો રાઈટ. હાલો, એને એક પકડ્યું, બીજા તમે સપોર્ટ આપો છો કે તમારું કંઈક નવું છે કે એને સપોર્ટ આપો છો? વિચારો. હાલો, રિંકુભાઈ શું કે છે? એને વોટ આપો છો? તો શરૂઆત પહેલા કરવાનું હોય કે પછી સત્સંગને આગળ વધારવાનું હોય? તો પહેલું એ વચનામૃત લેવું પડે ને કે હાલો સત્સંગમાં પહેલું પગથિયું કયું? તો કે તમારે પહેલા કુસંગથી દૂર રહેવાનું, અને પછી સત્સંગમાં આવ્યા પછી એના માટે આ. હા, પછી કે હવે કુસંગ કાઢવા. એ સારું પકડ્યું તમે. તો પછી પાછળથી કહેવાની, એ પણ સારું પોઈન્ટ. ઓકે, આગળ જોઈએ શું કે છે મહારાજે. આ પોઈન્ટ કીધા છે સત્સંગમાં સદા સુખી થવાના લક્ષણો બતાવ્યા છે. સત્સંગમાં એવું નહીં શું કીધું અહીંયા મહારાજે આ વચનામૃતમાં શું કીધું છે કે આ લોકમાં જેને સુખી થવું હોય ને મર્યા પછી જેને સુખી થવું હોય તો એણે આ છોડવું. અને અહીંયા જે મહારાજે 8મા વચનામૃતમાં જે વાત કરી છે, તમે સત્સંગમાં આવ્યા પછી સુખી થવું હોય. એવું નથી કે ભાઈ વૈરાગ્ય હોય તો તમે જગતમાં સુખી થઈ જાઓ, કે આ બધા બહાર હોય તો તમે સુખી થાવ, એના માટે નથી. સત્સંગમાં આવ્યા પછી ઘણી વખત આપણે દુઃખી થતા હોય, તો સત્સંગમાં આવ્યા પછી જો સુખી થવું હોય તો એણે આ કરવું. હવે ભગવાનના ભક્તને યાર ન ગમતું હોય તો બહાર તો એ સુખી હોય કે ન હોય? હા, તો એને કાંઈ જરૂર નથી. એમ સમજાણું કે કોઈને ભગવાનના ભક્તની હારે ન બન્યો અથવા અહીંયા સત્સંગી નથી તો એના માટે આ કઈ કામના નથી. કોઈ સત્સંગી નથી, હાલો બહારનો કોઈ જગતનો જીવ છે, એને ક્યાંક સુખ તો હશે કે નહીં? તો એને આ 6 વસ્તુ છે એ કાંઈ કામની નહીં, કોઈ કામની નથી. તો આ કોને ઉપયોગ થાય? સત્સંગમાં જે આવતા હોય એના માટે છે, કે જેને સત્સંગમાં સદા સુખી થવું હોય તો એને એટલે 6 વસ્તુ જોઈએ. નકર સત્સંગ કરતા હોય, અહીંયા સત્સંગમાં આવતા હોય તો એ દુઃખી હોય. જો એને ભગવાનના ભક્તને યારે ન મેળ પડે તો એ દુઃખી થાય. જો એને વૈરાગ્ય ન હોય તો દુઃખી થાય. જો એ ધર્મમાં ન રહેતા હોય તો દુઃખી થાય. તો સત્સંગમાં આવ્યા પછી જેને સદા સુખી થવું હોય એના માટેના 6 ઉપાયો છે. ફેર ખબર પડી ને? ઓકે. મહારાજે આ વચનામૃતની અંદર 2 મુદ્દામાં વાત કરી છે. પહેલો મુદ્દો છે ભગવાનની ઓળખાણ, કે ભગવાનની ઓળખાણ જેને થઈ છે, ભગવાનની નિશ્ચય થયો છે, તો એને શું ફરક પડે, અને જેને ઓળખાણ નથી થઈ એના માટે. અને બીજી વાત છે ભગવાનની ઓળખાણ થઈ પછી એને આ 6 વસ્તુમાંથી રસ ઓછો થવો જોઈએ. ભગવાનની ઓળખાણ
ભગવાનની ઓળખાણ કરવી હોય તો એના કાર્યથી ઓળખાણ થાય છે. ભગવાનની ઓળખાણ કરવી હોય તો શેનાથી થાય? શેનાથી થાય? સામે જ છે, જોઈને જ બોલવાનું. એટલે ઊંઘ ન આવે, કારણ કે આ ટોપિક થોડોક અઘરો છે. ભગવાનની ઓળખાણ કરવી હોય તો શું શેનાથી થાય? કાર્યથી. કોઈ પણ અવતાર છે આ પૃથ્વી પર પધારે, એ પધાર્યા પછી એ શું કાર્ય કરે છે એના ઉપરથી ભગવાનની ઓળખાણ થાય છે. કયું કાર્ય? ભગવાન આ પૃથ્વી પર પધારે ત્યારે શું કાર્ય કરે છે? લીલા તો બધા ચરિત્ર, બધા અવતારો કરે છે. યોગેશ ભગત, કલ્યાણને માટે, જીવોના કલ્યાણને માટે એને શું કર્યું એના આધારે ભગવાનની ઓળખાણ થાય છે. જો આ પૃથ્વી પર જ્યારે હાલો મહારાજની વાત કરીએ તો મહારાજ આ પૃથ્વી પર પધાર્યા તો મહારાજની સાથે નંદ સંતો પણ હતા, રાઈટ? એ નંદ સંતો એક એવા હતા કે અવતારો જેવું કામ કરે, ભગવાન જેવું કામ કરી શકતા. કોઈને સમાધિ કરાવી હોય તો કરાવી શકતા હતા, કોઈ મૃત્યુ પામ્યા હોય તો એને જીવતા પણ કરી શકતા હતા, કોઈ ગમે એવાના વિષયો નડતા હોય તો ખાલી દ્રષ્ટિ માત્રથી એના વિષયો દૂર કરી શકતા હતા. મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું, મુક્તાનંદ સ્વામી તમને આ તુંબડું હાંધતા આવડે? ના મહારાજ, મને ના આવડે. મહારાજ, તે તમારી સામર્થ્યની તમને ખબર જ નથી. તમે કોઈ પણ જીવને આમ હાથ પકડીને ઘા કરો ને સીધો અક્ષરધામમાં જાય, આટલી સામર્થ્ય મુક્તાનંદ સ્વામીમાં હતી. ભગવાન જેવા કાર્ય કરી શકતા. તો મહારાજ પૃથ્વી પર આવે ને હારે મુક્તો પણ આવે, તો મહારાજ અને મુક્તો એમાંથી ખબર કેમ પડે કોણ ભગવાન છે? કાર્ય ઉપરથી ખબર પડી જાય. ખાલી ઐશ્વર્ય બતાવે એના ઉપરથી તો બધા હરખા છે. એ મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી પણ એટલા ઐશ્વર્ય બતાવી શકતા હતા જેટલા મહારાજ બતાવી શકતા હતા. પણ મહારાજ જે કાર્ય કરી શકે એ કોઈ મુક્ત કાર્ય ના કરી શકે. એટલો ફરક એના કાર્યની દ્વારા આપને જણાય આવે. તો ભગવાનને ઓળખવા માટે એને જ્ઞાનની જરૂર પડે. બે પ્રકારના જ્ઞાન છે, સામાન્ય જ્ઞાન અને વિશેષ જ્ઞાન. સામાન્ય જ્ઞાનથી ભક્તિ અને મુક્તિ બે મળી જાય. આપણે એમ જાણીએ કે ભગવાન મારા છે, હું ભગવાનનો વિશ્વાસ આવી ગયો, સંતોએ કીધું, વિશ્વાસ આવી ગયો, તો એ જ્ઞાનથી આપણને ભક્તિ પણ થઈ શકે અને મુક્તિ પણ મળી શકે. પણ વિશેષ જ્ઞાનથી નિષ્ઠા, નિશ્ચય જે આવે છે ને એનાથી આવે છે. આપણે ભગવાન પ્રત્યેની નિષ્ઠા દ્રઢ કરવી હોય, ભગવાનનો નિશ્ચય કરવો હોય તો તમારે સામાન્ય જ્ઞાનથી ના થાય. એના માટે વિશેષ જ્ઞાનની જરૂર પડે. તો કયું વિશેષ જ્ઞાન? તો કે ભગવાનની વિલક્ષણતા. શાસ્ત્રોને આધારે એને નિષ્ઠા થાય છે. શાસ્ત્રને આધારે વિલક્ષણતા જોવાની હોય છે કે હાલો મહારાજા પૃથ્વી પર પધાર્યા અને મુક્તો પણ પધાર્યા છે, તો એમાં આપણે વિલક્ષણતા શું? બેમાં આપણે વિલક્ષણતા કાઢવી હોય તો મોટા સંતો, નાન સંતો હતા, એણે પણ એટલા જીવનું કલ્યાણ કર્યું જેટલું મહારાજે કર્યું છે. તો એની વિલક્ષણતા શું? કે કોઈ ન કરી શકે. વિલક્ષણતા એટલે જુદું, કંઈક અલગ વસ્તુ, ડિફરન્ટ, એને વિલક્ષણતા કહેવાય. તો એ મહારાજના ચરિત્રો આખું, મહારાજ જ્યારે જન્મ થયો હોય ત્યારથી માંડીને મહારાજ અંતર્ધ્યાન સુધીનો આખી લીલા આપણે યાદ કરીએ અને બધાય મુક્તો હોય એના આપણે લીલા ચરિત્રોને યાદ કરીએ અને બેયને મેચ કરીએ ત્યારે ખબર પડે કે મહારાજ જે કાર્ય કરી શકે એ કોઈ મુક્ત કરી શકે નહીં. મહારાજે બધા સંતોને બોલાવ્યા અને મહારાજે તો પેલા સમાધિ પ્રકરણ બધું ચલાવ્યું હતું. સમાધિ પ્રકરણ ચલાવી અને બધા જે ઈચ્છા કરે, જે સંકલ્પ કરે, પોતાના ઈષ્ટદેવને યાદ કરે તો પોતાના ઈષ્ટદેવને એ સમાધિમાં બધાના દર્શન થતા હતા. આ બધાય સંતોને સમાધિ કરાવીને અક્ષરધામમાં મોકલા, બધું જોઈ આવ્યા. પછી મહારાજ કીધું હવે કયો અમે કેવા છીએ?
કોઈ ન કહી શક્યા. 2000 જેટલા સંતો હતા, કોઈ ન કહી શક્યા કે મહારાજ તમે કેવા છો. શા માટે? એ ભગવાનની વિલક્ષણતા છે. એ કોઈ ન કરી શકે એવું કાર્ય મહારાજે કર્યું છે. મહારાજે સંતોને કીધું કે જાઓ તમે બધા જીવોને ઉપદેશ આપજો કે સ્વામિનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે, અને કહેજો કે અંતકાળ આવે ને ત્યારે ભગવાન તેડવા માટે આવશે. એવા કોઈ અવતારોમાં કે કોઈ શાસ્ત્રની અંદર એવું ક્યાંય લખ્યું નથી કે અંતકાળ આવે અને ભગવાન એને જીવને લેવા માટે આવે. આ મહારાજે આ વખતે શરૂઆત કરી. હા, કોઈ પણ ભગવાનનો ભક્ત હોય એનો અંતકાળ આવે તો ભગવાનના પાર્ષદો આવે, પણ ખુદ ભગવાન તેડવા આવે એવું કોઈ અવતાર કાર્યમાં કોઈ નથી બતાવ્યું. અને એક મહારાજ પ્રગટ થઈ અને બતાવ્યું કે અંતકાળે ખુદ ભગવાન આપણને લેવા માટે આવે છે. તો આવો વિલક્ષણતા, કંઈક જુદું, કે બધા મુક્તો કરતા કંઈક મહારાજ અલગ છે, એવી જે વિલક્ષણતા, અને એ પણ શાસ્ત્રોને આધારે હોવી જોઈએ. આપણી રીતે આપણે મન ઘડિત કરી નાખીએ એ ન ચાલે. શાસ્ત્રોને પણ એ માન્ય હોવી જોઈએ. એટલે ભગવાનનું સાધર્મ, વૈધર્મ અને વિલક્ષણતા એવી ઓળખાણ હોય તો એને કોઈનો ભય રહેતો નથી. સાધર્મ્ય એટલે ભગવાન છે એ કોઈના જેવા નથી, કોના જેવા છે, કોનાથી જુદા છે અને કોના સમાન છે, એવી ઇતર ભિન્નતા એની ઓળખાણ થાય, એને કહેવાય મહિમા. ભગવાનનો એને મહિમા જાણ્યો કહેવાય. આપણે કહીએ ને ભગવાનનો મહાત્મ્ય જાણીને ભગવાનની ભક્તિ કરવી, એ કઈ મહિમા? આ મહિમા કે ભગવાન છે એ બીજા કરતા જુદા છે. એટલે મહારાજે વચનામૃતમાં એ જ લખ્યું ને, આગળ આવશે કે એને ભગવાનની ઓળખાણ હોય તો આ ભગવાનનો મહિમા, ભગવાનની ઓળખાણ થઈ. રાઈટ. હવે આવે છે ભગવાનનો સંબંધ અને ભગવાન સંબંધી ક્રિયા. એ અલગ પ્રકારની હોય. બોલો, ફોટામાં આગળ આવી જશે. ની સમજણ હોવી જોઈએ. ભગવાનનો સંબંધ અને ભગવાન સંબંધી ક્રિયા એની સમજણ હોવી જોઈએ, એની ઓળખાણ હોવી જોઈએ. તો અક્ષરધામમાં જે ભગવાનનું સ્વરૂપ છે એ જ અહીંયા ભગવાનનું સ્વરૂપ છે, એમાં કાંઈ ભેદ નથી. એ ભગવાનનો સંબંધ થયો કે હાલો ભગવાન જે અક્ષરધામમાં છે જ અહીંયા ભગવાન છે, તો એ ભગવાનને આપણે એ શું સંબંધ? હાલો મહારાજે અહીંયા જે પોઈન્ટો બતાવ્યા કે એવા જે પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાથી સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે, સર્વ કારણના કારણ છે, સર્વોપરી વર્તે છે, સર્વે અવતારના અવતારી છે, અને તમારે સર્વને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા છે, યોગ્ય છે. અને આ જે ભગવાનના પૂર્વે ઘણા અવતાર થયા છે તે પણ નમસ્કાર કરવા યોગ્ય છે, પૂજવા યોગ્ય છે. તો આ ભગવાનની ઓળખાણ થઈ. પણ આ ભગવાનનું સ્વરૂપ છે એને આપણે શું લેવા દેવા? હાલો આ ભગવાનને ઓળખી લીધા તો આપણે ઓળખાઈ ગયા? આપણે ભગવાનને જાણીએ છીએ, ઓળખીએ છીએ કે નથી ઓળખતા? શું કહો છો? સ્વામિનારાયણ ભગવાનને તમે ઓળખો છો કે નથી ઓળખતા? યસ યા નો? કે મુંજાઈ કેમ? કે ઓળખાણ છે ને, આપણે તો ભગવાનની ઓળખાણ છે. પણ આ વચનામૃતમાં મહારાજ એવું કહે છે કે જો ઓળખાણ હોય ને તો એની સાથે આપણે સંબંધ કંઈક બાંધવો જોઈએ, બાંધેલો હોવો જોઈએ. જો આપણે ભગવાનની સાથે કંઈ સંબંધ ન હોય તો ખાલી જાણ્યા છે, ઓળખા નથી. હે? પણ આપણે હોવો જોઈએ ને. ખાલી આપણે ઓળખીએ છીએ, સંબંધ નથી. સંબંધ ખાલી ભક્તપણા ના હોય, પર્સનલ હોવો જોઈએ. આપણે હાલો બધા ભગવાનના ભક્તો છીએ, ભગવાનની સાથે પર્સનલ સંબંધ હોવો જોઈએ. પણ ભક્ત થયા પણ કંઈક સંબંધ બાંધીને ભક્ત થયા. ભક્ત છે એ ટાઇટલ છે, સમૂહમાં લાગે એવું. પર્સનલ તમારે ને મારે. હાલો આપણે એમ કે સ્વામિનારાયણ ભગવાન, તો આપણે એમ કે આપણે બધાના ભગવાન છે, તો એ તો સાર્વજનિક થયા ને. તમારે ને ભગવાનની સાથેનો શું સંબંધ? એ પર્સનલ જે સંબંધ છે ને એને નિશ્ચય કહેવાય.
નિશ્ચય જે છે એ ઓળખાણ પછી આવે. તમે ઓળખાણ થઈ જાય તો નિશ્ચય થઈ જાય એવું નથી. નિશ્ચય બાંધવો પડે, નિશ્ચય કરવો પડે કે હાલો પર્સનલ ભગવાનને ને મારે શું સંબંધ. કંઈક સંબંધ થાય તો ભગવાન આપને મદદ કરે, આપણી સામે જોવે, આપણે એની સાથે હેત થાય. હાલો આપણે અહીંના જે પ્રેસિડેન્ટ છે બાઇડનભાઈ, તો એને બધા આપણે ઓળખીએ છીએ કે નથી ઓળખતા? બધા ઓળખે છે કે નહીં? એ આપને ઓળખે છે તો આપણે એને અરે શું સંબંધ? એ આપણા પ્રેસિડેન્ટ છે, આ અમેરિકાના પ્રેસિડેન્ટ, એટલે આપણા કેવા આપણે પ્રેસિડેન્ટ કહેવાય, રાઈટ? તો એ કઈ સંબંધ ન કહેવાય, એમ નથી ઓળખતા. ભગવાન પર્સનલ સંબંધ કરે તો ઓળખાણ થાય. પર્સનલ સંબંધ ન થાય ત્યાં સુધી ન ઓળખે. જીવ છે મારને ભગવાન ભજે છે ભાઈ એટલું એ ઓળખાણ થાય. પર્સનલ સંબંધ ન થાય ત્યાં સુધી ભગવાનની ઓળખાણ ન થાય. અને ત્યાં સુધી આપણને કીધું ને, આગળ વાત કરીને, બે પ્રકારના જ્ઞાન છે. કે સામાન્ય જ્ઞાન હોય તો એ ભક્તિ કહેવાય, એને મુક્તિ થઈ જાય, બધું થઈ જાય. પણ વિલક્ષણતા ન સમજાય, એની ઓળખાણ ન થાય તો એની સાથેનો સંબંધ ન બંધાય. સંબંધ ન બંધાય ત્યાં સુધી એમાં નિષ્ઠા ન આવે. નિષ્ઠા ન આવે તો જેવું જોઈએ છે એવું સુખ ન આવે, સુખ ન આવે. તો એટલા માટે આની જરૂર પડે છે કે આપણે એને ભગવાન સાથેનો કંઈક સંબંધ બાંધવો. આપણે કાલે વાત કરીને 5 પ્રકારે ભગવાન સાથેનો સંબંધ બંધાય છે. સખા ભાવે, માધુર્ય ભાવે, પછી શાંત ભાવે, વાત્સલ્ય ભાવે. આ બધા પ્રકારથી ભગવાન સાથેનો કંઈક સંબંધ બાંધવો પડે. એ પર્સનલ સંબંધ બાંધવો. અને આવા ભગવાન, તેની સાથે આપણને સંબંધ થયો છે એની ઓળખાણ આપણને હોવી જોઈએ. આપણે હાલો પૂજા કરતા હોય તો આ બધું યાદ આવે કે અક્ષરાતી જે પુરુષોત્તમ ભગવાન છે એને મને ઓળખાણ છે, એને મારી સાથે કંઈક સંબંધ છે. એ સતત એને અનુસંધાન રહે ત્યારે નિષ્ઠા કહેવાય. નિષ્ઠા એટલે પકડ, કે ગમે એવા પરિસ્થિતિમાં સંબંધ ડગે નહીં. હાલો પતિ પત્ની એક વખત ચાંદલો થઈ ગયો, સંબંધ બંધાણો, તો આપણે કઈ લોહીનો સંબંધ નથી. એક વખત મોટા આપણા વડીલોએ સંબંધ બાંધી દીધો તો જે પત્ની હોય એને શું થાય? આ મારા ને હું એની, સંબંધ બાંધી દીધો ને. પછી એ સંબંધ ક્યારે તૂટે નહીં, અતૂટ રહે, એને કહેવાય નિષ્ઠા. કે મર્યંત પર્યંત મરી જાય તો એ મૂકી ન શકે, એને કહેવાય નિષ્ઠા. અને મર્યા પછીનું પણ એમ કે અમે 7 જન્મ સુધીના, એમ આપણે તો જન્મો જન્મ સુધીનો ભગવાનની સાથે આપણે એનો એ સંબંધ જાળવવાનો, એને કહેવાય ઉપાસના. કે મારે ગમે એમ થઈ જાય તો પણ મારે આ ભગવાનને મૂકવા નથી, એની જ સેવા કરવી છે, તો એને ઉપાસના કહેવાય. તો આપણે એને ભગવાન સાથેનો સંબંધ કયો. તો ભગવાનનું સ્વરૂપ મનુષ્ય જેવું છે છતાં પણ જુદું છે. આપણને કોનો સંબંધ થયો છે, આપણને જે ક્રિયા કરીએ છીએ કોની ક્રિયા કરીએ છીએ એ સંબંધ યાદ આવવો જોઈએ. આપણે કોઈ પણ ભક્તિ કરતા હોય, પૂજા કરતા હોય તો આપણને ભગવાનનો સંબંધ યાદ આવે કે હું કોની પૂજા કરું છું. માળા કરતા હોય સ્વામિનારાયણ સ્વામિનારાયણ, તો આપણું મન સતત શાસ્ત્રી મારે છે ને એ સંબંધ છે કે હું જે આ માળા ફેરવું છું એ કોની માળા ફેરવું છું, હું જે આ ભક્તિ કરું છું એ કોની ભક્તિ કરું છું. ઓળખાણ છે ને જુદી વસ્તુ થઈ જાય, અલગ પડી જાય છે. બીજી આવે છે તો ભગવાનને ઓળખવાના, અને બીજું છે ભગવાન સંબંધી ક્રિયાને ઓળખવાની. હે, ભગવાન આપને કેવી રીતે ઓળખે? સંબંધ બાંધીએ એટલે ઓળખાણ થાય. હે, નિષ્ઠા નહીં, પેલા નિશ્ચય થવો, સંબંધ બંધાવો જોઈએ. સંબંધ બાંધે તો ભગવાન આપણને ઓળખે. સંબંધ બાંધીએ ભગવાનની સાથેનો તો એ આપણને ઓળખી શકે.
નક્કી કરવાનું હોય ને. સંબંધ તો કેવી રીતે બાંધવાનો હોય? સંબંધ છે એ પહેલા આપણે નક્કી કરવાનું કે કયા ભગવાનની સાથે મારે સંબંધ બાંધવો છે, અને એક વખત સંબંધ થઈ ગયા પછી એને ક્યારે મૂકવાનું, તો એ સંબંધ બાંધો કહેવાય. એ પહેલા નક્કી કરી નાખો કે ભાઈ મારે ક્યાં ભગવાનને યારે મારે સંબંધ બાંધવો છે, અને એ સંબંધ બંધાઈ ગયા પછી એને યારે આપલે કરવાની બધી વસ્તુ. તો જેમ ભગવાનનો સંબંધ બાંધ્યો છે એમ ભગવાન સંબંધી ક્રિયા, ભગવાનનો સંબંધ અને ભગવાનની સંબંધી ક્રિયા એ બે અલગ છે. સમજાય છે ને? ભગવાનનો સંબંધ આપણે બાંધો, હવે આવે છે ભગવાન સંબંધી ક્રિયા. આપણે કોઈ પણ ક્રિયા કરીએ છીએ તો આપણને કંઈક ડિફરન્ટ લાગે છે કે હું આ ક્રિયા કરું છું એ હું ઘરે પણ કરું છું, તો એ ઘરે કરીએ છીએ ને અહીંયા બે અલગ વસ્તુ છે. જો આવ્યું કે આપણે હાલો અહીંયા બાળકોને આપણે સંસ્કાર આપતા હોય, રસોઈ બનાવતા હોય, ઓફિસમાં કંઈ નામું લખતા હોય, લોન કાપતા હોય, વેક્યુમ વગેરે સેવા કરતા હોય, આપણે બધી સેવા કરતા હોય, તો એ સેવા કરીએ છીએ ત્યારે આપણને ભગવાનનો સંબંધ યાદ આવે કે હું આ કરું છું એ કોની સેવા કરું છું, મારે આને અને શું સંબંધ છે. ઘરે આપણે વેક્યુમ કરતા હશું, ઘરે પણ રસોડું બનાવતા હશું, તો અહીંયા આપણે અહીંયા આવીને કરીએ તો આપણે કંઈ અલગ ફિલિંગ થાય છે કે હું અહીંયા કરું છું, રસોઈ બનાવું છું, વેક્યુમ કરું છું, એ કંઈક જુદા પ્રકારની છે. મારે કોને યાર, હું શા માટે કરું છું? આજે હું ક્રિયા કરું છું તો એ કોને માધ્યમ છે? કારણ કે હાલો આપણે થાળ બનાવતા હોય તો આ થાળ ભગવાનના ભક્તો કે મહારાજ જમશે, મહારાજના ભક્તો જમે તો એ મહારાજના ભક્તો રાજી થાય, તો મારી પર ભગવાન પણ રાજી થાય. એ સંબંધ યાદ આવે. એ જે ભગવાન કહેવાય છે એ ભગવાનના ભક્તો એને આ જમવાના છે. એ જે ભગવાન કહેવાય છે એનું આ ઘર છે, એમાં હું વેક્યુમ કરું છું. એ જે ભગવાન છે એની આ પૂજા હું કરું છું. એ સંબંધ આપણને યાદ આવે તો એ જે ક્રિયા છે એ અલગ થઈ જાય, અલગ પડી જાય. થોડુંક ઝીણું છે પણ આપણને એનું અનુસંધાન નથી રહેતું ને, એટલે આપણને એનો જે આમ અંદરથી સંતોષ થવો જોઈએ, આનંદથી જે આમ સુખ થવું જોઈએ એ સુખ નથી આવતું. જો આપણે ભગવાનને બીજા કરતા જુદા માન્યા હોય તો જેની સેવા કરીએ છીએ એ મને જુદી માને તો એમાં કંટાળો ન આવે. જો આપણે ભગવાનની ક્રિયાને જુદી માનતા હોય, ભગવાનના સંબંધને જુદા માનતા હોય, બીજા કરતા ભગવાન છે કંઈક જુદા માનતા હોય, એની ક્રિયા પણ જુદી માનતા હોય, તો એ સેવા કરવામાં આપણને ક્યારે કંટાળો આવે? આપણે એકની એક સેવા લાંબા સમય સુધી કરીએ તો શું થાય? આપણને કંટાળો આવે. શા માટે? આપણને અનુસંધાન નથી. આ ક્રિયા અને બીજી ક્રિયા જુદી છે. આજે હું સેવા કરું છું એ અને બીજી ક્રિયા એ જુદી છે, એ જુદી નથી મનાતી, એટલે આપણને કંટાળો આવશે. આ સેવા દેવતાઓને પણ નથી મળતી અને એ સેવા આપણને મળી છે, એવું આપણને અનુસંધાન નથી રહેતું. કે મહારાજ જ્યારે આ પૃથ્વી પર પધાર્યા ત્યારે મહારાજની સેવા માટે બધા દેવતાઓ આવ્યા. સૂર્યનારાયણ હોય તો મહારાજના જ્યારે બહાર નીકળે તો એવા કિરણોથી મહારાજની સેવા કરે. પવનદેવ હોય તો મહારાજને મંદ સુગંધ અને શીતળ પવન વાઈને ભગવાનની સેવા કરે. અગ્નિદેવ હોય તો ભક્તિ માતા ઘનશ્યામ મહારાજ માટે રોટલી બનાવતા હોય, શાક રસોઈ બનાવતા હોય તો એમાં એ રહીને મદદ કરે, સેવા કરતા. તો બધાય દેવતાઓ સેવા કરતા. પણ તમને ખબર છે એક દેવતા હતા ને એને મૂંઝવણ આવી, ન ભગવાનને પ્રેયર કરી શકે જે મહારાજ મને તમારી સેવા આપો. કારણ કે બધાય જ્યારે ભગવાન પૃથ્વી પર પધારે ને ત્યારે બધા દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરતા, મહારાજ અમારી લગતી કંઈક સેવા આપજો, અમને સેવા કરવાનો એક મોકો આપજો. પણ એક દેવતા એવા હતા ભગવાનને પ્રેયર ન કરી શકે કે અમને સેવા આપજો. ક્યાં ભગવાન, ક્યાં દેવતા? ખબર?
સૂર્યનારાયણ તો કરી શકે ને સેવા, એ તો પ્રાર્થના કરતા હતા. ઘનશ્યામભાઈ, મેં એક વખત વાત કરી, તમને યાદ હોય તો, એક દેવતા એવા હતા કે ભગવાનને પ્રેયર ન કરી શકે કે મહારાજ મને તમારી સેવા આપો. હે યમરાજાને સેવા આપી. અશ્વિની કુમાર ડોક્ટર હોય તો એ ન કહી કે મારે તમે બીમાર પડો તો હું સેવા કરો. તોય ભગવાન છે ને બધા એના ભાવના જોવે. એટલે મહારાજ પછી ઓલા ઝાડવા ઉપર ચડ્યા ને જમણા સાથળમાં મહારાજને ખાપો વાગ્યો અને અશ્વિની કુમાર આવી અને ડોક્ટર આવીને દવા કરી. તો બધાય દેવતાઓ ભગવાનની સેવા માટે આમ ભગવાનને પ્રાર્થના કરતા હોય, એ સેવા આપણને મળી છે. આપણને એવો આનંદ થાય. આપણે તો કરવા ખાતર કરતા હોય. સેવા પૂર્ણ કરીએ એમાં આપણને સંતોષ પામીએ. આપણે સેવા પૂર્ણ કર્યા પછી આપણને એનો સંતોષ હોય તો આપણે ઓળખીને સેવા કરી કહેવાય. નહીં તો આપણે શું કરીએ, બીજા ઉપર નાખી દઈએ કે ભાઈ તો આ કરી નાખજે ને, હું પણ થોડોક ફ્રી નથી. અથવા તો શું કરીએ, બીજાનો આપણે વાત કરીએ કે એ નથી કરતા તો હું કામ કરું, મારે એકલાને જ બધું કરવાનું. લાંબા સમયથી આપણે કરીએ ને આ બધા પ્રોબ્લેમ આવે. પણ આપણને જે સેવા મળી છે એની આપણને ઓળખાણ નથી કે આ જે સેવા કરું છું એ શા માટે, કોના માટે, કેવી રીતે કરું છું, એની ઓળખાણ ન હોય એટલે આ બધું કંટાળો, થાક, આ બધું આપણને લાગે. નકર તો થાક ન લાગે. જો આપણે આનું આજ કામ હોય, આપણે ઘરે કરતા હોય અથવા આપણા જોબે કરતા હોય તો આપણે ક્યારે થાક કે કંટાળો આવે? ન આવે. શા માટે? ત્યાંથી આપણને પૈસા મળતા હોય, સ્વાભાવિક છે, બધું મળતું, પણ આપણને સેવા કરવામાં કંટાળો આવે. આપણે એ ક્રિયાને ઓળખતા નથી કે આ સેવા કરવાથી શું ફાયદો થાય છે, શું આપણને બેનિફિટ થાય છે, આ કોની સેવા છે, એ આપણને નથી જણાતું. એટલે આ બધા પ્રોબ્લેમ થાય. શાસ્ત્રીજી મહારાજે 21 દિવસનો યજ્ઞ કરેલો. 9 દિવસ સુધી સ્વામીએ ઊંઘ નહોતી લીધી. તો એ સ્વામીને મુખ ઉપર આમ ઊંઘ નહોતી આવી. શા માટે? એણે એ ક્રિયા ભગવાનને ઓળખીને, એ ક્રિયાને ઓળખીને એને સેવા કરી. અત્યારે કહેવાય છે ને, નરેન્દ્ર મોદી છે એ કેટલા કલાક કામ કરે છે? 18 કલાક કામ કરે, 3 થી 4 કલાક માટે સૂવે છે. તો એને પૂછવામાં આવ્યું કે ભાઈ તમે આટલી બધી ખાલી 4 કલાક 3 કલાક સૂવો છો છતાંય તમને થાક કેમ નથી લાગતો? એને જવાબ સરસ આપ્યો હતો કે માણસને થાક શેનો લાગે? કામ પૂરું ન થાય ને એનો થાક વધારે લાગે. કામ પૂરું થઈ ગયું હોય ને એનો માણસને થાક ન લાગે. તમે લોન કાપવા માટે ગયા અને એ કામ પૂરું થઈ ગયું તેનો થાક લાગે? અધૂરું રહ્યો હોય તો તેનો વધારે થાક લાગે. એમ આપણે સેવા કરીએ છીએ તો સેવામાં આપણે થાક લાગે, કંટાળો આવે, એનું કારણ કે આપણે એને ઓળખતા નથી. એ ક્રિયાને બધાય કરતા ડિફરન્ટ છે, જુદી છે, એ ઓળખતા નથી. એટલે મહારાજાએ કહ્યું કે જેને ભગવાનની ઓળખાણ છે, ઓલા ફોટા નીચે કરી, જેને ભગવાનમાં રસ આવ્યો, એટલે મહારાજે આ પહેલો મુદ્દો એ બતાવ્યો કે એક તો ભગવાનની ઓળખાણ હોવી જોઈએ અને બીજી ભગવાનની સંબંધી જે ક્રિયાઓ છે એને આપણે ઓળખતા હોવા જોઈએ. અને મહારાજે સીધો પછી આ પોઈન્ટ 6 બાબતોનો બતાવ્યો. તો શા માટે છે? તો જેને ભગવાનની ઓળખાણ થઈ છે તો એને ઓછામાં ઓછા આ 6 વસ્તુમાંથી એને રસ છે ઓછો થઈ જવો જોઈએ. તો જ આપણે ભગવાનને સાચી રીતે ઓળખા કહેવાય. સમજાણું? આપણે હવે કયો, હવે તમે ભગવાનને ઓળખા છે? જો આપણે ભગવાનને ખરેખર સાચી રીતે ઓળખા હોય તો આ 6 બાબતો જે મહારાજે બતાવી એમાંથી આપણને રસ ધીરે ધીરે ઓછો થઈ જવો જોઈએ. એમાં પહેલું છે, હા, આ 6 બાબતો જેનામાં હોય તે જીવતા સુખી ન થાય અને મરીને પણ સુખી ન થાય. લ્યો, જીવતા તો સુખી ન થાય
પણ મર્યા પછી પણ એ સુખી ન થાય. અને આ 6 દોષ છે એ મહારાજે કીધું એના મનમાં રહ્યા છે. મનની અંદર આ બધા દોષ, આ મનના દોષો છે બધા. લોભ, કામ, રસાસ્વાદ, કુસંગ, સ્નેહ અને દેહાભિમાન, આ 6 દોષો. કોઈ વ્યક્તિને ઊંચા ઘરે સંબંધ થયો હોય તો એને નાની નાની બાબતમાં રસ ઓછો થઈ જાય કે નહીં? પહેલાના જમાનામાં એવું હતું કે કોઈ છાણા ને બધું ભેગા કરનારા હોય અને દીકરીઓ સાથે જાતી હોય તો એને જોઈને કોઈ રાજા હોય એને ગમી ગયા હોય તો એની સાથે સંબંધ બાંધે કે ભાઈ મારે આને સાથે લગ્ન કરવા છે. તો બીજા દિવસે એના માં હોય તો એને દીકરીને છાણા વીણવા માટે ન લઈ જાય. શા માટે? એને ખબર છે એને મોટા રાજાનો સાથે સગપણ થયું છે, એને પછી નાની નાની ક્રિયા એની માં ન કરવા દે. એનામાંથી રસ ઓછો થઈ જવો જોઈએ. એમ જેને ભગવાન સાથે સંબંધ બાંધ્યો, ભગવાનની જેને ઓળખાણ થઈ, તો એને આ 6 બાબતમાં રસ ઓછો થઈ જાય. એમાં પહેલું છે દ્રવ્યાદિકનો લોભ. આ કઠણ આવ્યું કા? આ લોભ એટલે શું કયો? આનો આન્સર તમે સાંભળશો ને તો તમને ઈજી થઈ જશે કે હા આપણે લોભી નથી. એમ લોભ એટલે શું? જરૂર કરતા વધારે મેળવવાની ઈચ્છા ને લોભ. વાપરી ન શકે. સરસ, તમે સાંભળ્યું. ધન ન હોય ને અતિ તૃષ્ણા રાખે અને સંતોષ ન હોય તો એ શું કહેવાય? લોભ. ધન ન હોય, પૈસા ન હોય તો એ નિર્લોભી હોય. શા માટે? પૈસા નથી એટલે તો એ નિર્લોભી નથી. જેમ શિયાળો આવે તે બધા ઝાડવા સુકાઈ જાય તો બધા સુકાઈ જાય, તો જેવું વેધર આવે તો પાછા કોળાઈ આવે. એમ આપણે પૈસા નથી, આપણી પાસે સંપત્તિ નથી તો આપણે નિર્લોભી થઈ ગયા? નહીં. હાલો અમે તો પૈસાને નથી અડતા તો અમે નિર્લોભી થઈ ગયા? અમે થઈ ગયા એવું નક્કી નહીં. એ તો આવે એવો યોગ થાય પછી ખબર પડે. હા, એટલે કહું છું ને, બહારથી ઝાઝા પૈસા હોય તો એ લોભી હોય એવું ન કહી શકો, અને કાંઈ પૈસા ન હોય તો એ નિર્લોભી હોય એવું પણ ન કહી શકો. કારણ કે આ બધી વસ્તુ એના મનમાં રહેલી છે. એટલે સંગ્રહ કરી રાખવાની જે વૃત્તિ છે એ પણ લોભનું રૂપ છે. સંગ્રહ હોય તેમાંથી યોગ્ય જગ્યાએ વાપરે નહીં તો પણ એ લોભ કહેવાય. સંગ્રહ હોય, હાલો તમારી પાસે હોય પણ યોગ્ય જગ્યાએ જો તમે વાપરી શકતા હોય તો એ લોભ નથી. સંગ્રહ ન હોય અને જો મનની અંદર એ ઈચ્છા હોય તો પણ એ લોભ કહેવાય. નંદ રાજાની વાત કરીએ છીએ, એની પાસે કેટલી સંપત્તિ હતી, અઢળક સંપત્તિ હતી, તો એ છેલ્લે બાકી એને શું કર્યું? બધાએ કબરો ખોદાવીને એમાંથી પૈસા કાઢી લીધા. એ કેટલી બધી લોભની પ્રવૃત્તિ કહેવાય. બીજું એક છે જરૂરિયાત કરતા વધારે મેળવો તો પણ એ તમારી જરૂરિયાત કરતા તમે વધારે કમાવો તો એ શું કહેવાય? એ પણ એક લોભની પ્રવૃત્તિ કહેવાય. હે? એનું શું કરવું કા? એટલે તો બીજું કીધું છે કે વધારે હોય ને પોતાના આત્માના કલ્યાણ માટે જો ન વાપરે તો પણ એ લો. એટલે બીજું હારે પોઈન્ટ હોય જ ને. એ કાઢી શકે તો એ નિર્લોભી. કઈ વસ્તુ ન હોય તો લોભ નથી એવું કહી ના શકીએ. રાઈટ? તત્વને જાણે કે એનાથી શું ફાયદો થાય ને નુકસાન થાય એવું જાણવાથી લોભ છે એ નાશ પામે છે. કે ભાઈ આ પૈસા મેળવવાથી મને કેટલી નુકસાની થશે, ફાયદો થશે, એને જાણે તો પણ એની લોભની જે પ્રવૃત્તિ છે ધીરે ધીરે ઓછી થઈ જાય છે. સ્ત્રીને વિશે બેઠા ઉઠાની વાસના, ભોગવવાની ઈચ્છાને પણ કામના કહેવાય અને બેઠા ઉઠાની જે વાસના હોય એને પણ કામના કહેવાય.
કામના છે મનમાં રહેલી છે, દેહમાં રહેતા નથી. મનમાં છે એટલે દેહમાં એના પ્લેટફોર્મમાં આવે ત્યારે એ બધી ભોગવવાની ઈચ્છાઓ થાય છે. સમજી લો નાના બાળકો હોય તો એનામાં કંઈ કામ ના હોય, કારણ કે એ નાની હોય છે, એને એવું પ્લેટફોર્મ નથી મળ્યું. તો કંઈ નિર્દોષ થઈ ગયા? બાળક હોય તો એમાં કંઈ કામ ના કે ક્રોધ હોય? બાળકમાં કંઈ એવું ક્રોધ ના હોય, પણ પ્લેટફોર્મમાં મળે તો એમાં જે કાંઈ દોષો હોય એ બધાય ઉદયથી આવે. એમ કામ, ક્રોધ, લોભ જે કાંઈ છે એ સમયે એના પ્લેટફોર્મ ઉપર એ ઉદય થઈ આવે એટલે એને પણ એ કામના કહેવાય. એને ઈચ્છાને ટાળે, પોતાની ઈચ્છાને ટાળીએ તો ક્રોધ ટળી જાય અને નિયમમાં રહીને ભગવાનની ભક્તિ કરે તો એની કામના છે એ દૂર થાય છે. એટલે મહારાજ કીધું બેઠા ઉઠાની જે વાસના હોય, લોભી હોય તો જીવતાય સુખી ન થાય અને મર્યા પછી પણ એક જન્મે નહીં, બીજા જન્મે નહીં, જ્યારે જ્યારે જન્મ લે ત્યારે એને સુખ ન થાય જો આ બધી ઈચ્છા હોય તો. રસાસ્વાદ, પહેલાના જમાનામાં સૂકો રોટલો જમતા હોય તો સ્વાદ્ય થઈ ગયા. પહેલાના જમાનામાં શું જમવામાં હતું? ખાલી સૂકો રોટલો જ હતો, તે બધા નિસ્વાદી થઈ ગયા. કેમ? પણ ત્યારે ક્યાં જલેબી હતી છે? એ તો ઘણું બધું લખે. એના મનમાં ન મળવાથી સ્વાદ જતો નથી. આપણા મનની અંદર હાલો આપણે ન ખાઈએ તો એ સ્વાદ જતો રહે? હાલો આ ડાયાબિટીસ વાળાઓ ઘણો કંટ્રોલ કરે અને ન ખાય અને નિયમ રાખે, રાઈટ? તો હું એની વાસના પૂરી થઈ ગઈ, ઈચ્છા પૂરી થઈ ગઈ? એમ કઈ પૂરી થતી નથી. આગળ જો નિરોગી થઈ જાય ડોક્ટર કહી દે હવે વાંધો નહીં તો એ તો છોરે છુપાઈને ખાય તો વસ્તુ અલગ છે. આ તો ડોક્ટરે કહી દીધું કે ભાઈ હવે તમારે ડાયાબિટીસ નથી, હવે તમને છૂટશે, તો કેટલી આપણે છૂટ રાખી તો વધી જાય. એમ એ શું કહેવાય? અંદરથી આપણે દબાવીને રાખીએ છીએ. ઈચ્છા ટળતી નથી. અંદરની ઈચ્છાને ટાળવા માટે શું કરવું પડે? આ બધા વિષયોને ટાળવા માટે નિષેધ કરવો પડે. વિષયોનો જ્યાં સુધી તમે નિષેધ ન કરો ને ત્યાં સુધી આપણા હૃદયમાંથી છૂટે નહીં. આપણા મનની અંદર ઈચ્છા થઈ એટલે તરત એને હાલો નિષ્કુળાનંદ સ્વામી હતા, આ તો વાત છે, નિષ્કુળાનંદ સ્વામી હતા તો એને જમવાની ઈચ્છા થઈ, એને સંકલ્પ થયો જમવાનો, તો એને ઓલા લવિંગિયા મરચા હતા ને એ મીંડા જમવા, લે તને ખાવાની ઈચ્છા થઈ ને એટલે આપણે તો વિચારો દ્વારા એનો નિષેધ કરવાનો કે આપણને કંઈક ખાવાનો સંકલ્પ થયો તો આપણે એને નહીં ક્યારે આપવાનું. મહારાજે કીધું ને ખાવાનો સંકલ્પ થયો તો એ વસ્તુ નહીં ખાવાની, તો એને નિષેધ કર્યો કહેવાય. કે આપણને મનમાં એમ થયું કે આજે પાઉંભાજી જમવી છે તો પછી નક્કી કરવાનું કે 1 મહિના સુધી તો એને ખવડાવવાનું જ નહીં. નિષેધ આપણા મનની અંદર સંકલ્પ થાય ને એને નાશપણાના નિષેધ કરવા કે આ મને સંકલ્પ શા માટે થયો, આ બધી વસ્તુ નાશવંત છે, તુચ્છ છે, મને કલ્યાણના માર્ગમાં વિઘ્ન કરનારા છે, આ બધા વિચારોથી એ વિચારોને દાબવાના, એને નિષેધ ના કહેવાય. નિષેધ વિષયનો નિષેધ તો એવી રીતે થાય મનની અંદર છે ને. આ બધા વિષયો છે ક્યાં છે? મનમાં છે. તો મનમાંથી વિષયોને કાઢવા માટે એના નિષેધના તમારે કરવી પડે, નિષેધ કરવો પડે. અને નિષેધ છે એ આ ભોગવા પછી એનું ફળ મને શું મળશે એ આપણા મનની અંદર. મહારાજ કીધું ને એવો વિચાર કરો એના સીધા જીવની અંદર ઉતરી જાય. એનો જે વિચાર છે એના જીવ સુધી ઉતરી જાય પછી મન છે એ ક્યારે ભોગવવા એ સંકલ્પ ન કરી શકે એવો નિષેધ. ભાઈ આ જમવાથી શું મને નુકસાની થશે, જન્મ મરણમાં 184માં એવા દુઃખને મારે પામવું પડશે, હેરાનગતિ થવું પડશે, આ બધાય એને વિચારો કરે તો આપણું મન છે એમાંથી પાછું વટી જાય.
તો આપણે એમાંથી જો બંધન થઈ ગયું અને અંતકાળે જો પાઉંભાજી યાદ રહી ગઈ તો બીજો જન્મ ઈડ થવું પડે, મકોડા થવું પડે, કેટલું બધું ભોગવવું પડે. ને કાંઈ એવું નથી કે આપણે ભગવાનની ભક્તિ કરું છું એટલે ધામ જ વૈયા જાય. પાઉંભાજીને કંઈ ખાવાનો સંકલ્પ થયો ને અંતકાળે યાદ રહી ગઈ તો પછી પાછો જન્મ મરણ ધક્કા ખાવાના. અને સમજી લ્યો આપણે પાછા આવ્યા. અત્યારે આપણે શાસ્ત્રી મહારાજની વખતમાં જોઈએ તો શાસ્ત્રી મહારાજ અત્યારના જમાનામાં આપણા સંપ્રદાયમાં જોઈએ છે તો કેટલા બધા ધર્મ નિયમ છે ઓછા થઈ ગયા. હવે શાસ્ત્રીજી મહારાજ એમ કહેતા હોય કે અત્યારે કેટલા બધા ધર્મ નિયમ ઓછા થઈ ગયા, અને એ વખતે તો અત્યારે કેટલા ડાઉન થઈ ગયા હશે. અને પછી આપણે વાસના રહી ગઈ ને બીજો જન્મ આવ્યો તો એ ધર્મ મર્યાદા અને એ તો હાવ છૂટી થઈ ગયા. અને ફરીથી પાછી આપણી વાસના તો એમનેમ જ છે, એ ટાળી નહીં તો પછી ક્યારે તમે ટાળશો? અને એ ટાળી નહીં તો પછી આમનામ જન્મ મરણ 184 અને 184 ગર્ભવાસમાં રહેવું એ કાંઈ સહેલું છે? એમાં કાંઈ દુઃખ ઓછું છે? જન્મનો દુઃખ કાંઈ ઓછું છે? તો મરણનું દુઃખ કાંઈ ઓછું છે? તો જે લેવું હોય અત્યારે તૈયાર જ થઈ જાઓ, અમારે જરૂર છે. આ તો ડબલ જમાય એમ. એને તો વિષયનો નિષેધ કહેવાય કે શરીરને જેટલું જરૂરિયાત છે એટલું જ એને આપવાનું, વધારે ન આપવાનું. ત્યાં સુધી જે કંટ્રોલ થાય છે એ તો વિષયનો નિષેધનું ફળ કહેવાય. તમે ભગવાનનો મહિમા સમજીને જો વધારે જમી લીધું તો તમે નિષેધ નથી કર્યો, તો એ વિષય તમને વિષયને તમે જીતા નથી. અને વિષય આપણે એક વખત વાત કરી હતી, ગુરુ મહારાજ પાસે ઓલા લુવાણા બધા ભક્તો બેઠા હતા ને, મહારાજ તે શાસ્ત્રમાં એવું લખ્યું છે કે ભગવાનના ભક્ત હોય ને એને અંતકાળે સિદ્ધિ વાડી આવે છે અને ભગવાનના ધામમાં જતા એને રોકે છે. એટલે ગુરુ મહારાજ તે તમારા બધા ભક્ત લુવાણા ભક્તો હોય ને એને ભજીયા બહુ ભાવે. એટલે સ્વામી કે તમને બધાને ભગવાન ધામમાં તેડી આવશે ને, તેડવા માટે આવે ને તો લારી રાખશે બધે, સિદ્ધિઓ નહીં રાખે, પણ શું કરશે? ભજીયાની લારી મૂકશે. એમાં જો તમે પાર થઈ ગયા તો ધામમાં લઈ જશે. અને જો એમાં લોભાઈ ગયા તો પછી ભગવાન અહીં જ મૂકીને વૈયા જશે. આપણને જો, કારણ કે અહીંયા બધા વિષયો છે ને એ હાવ શોર્ટકટમાં છે, નાના રૂપમાં છે. ભગવાનના ધામમાં રસ્તામાં જતા મહદ રૂપમાં આવે. અહીંયા જ અમારે જે ટેસ્ટ છે એના કરતાં વધારે ટેસ્ટી વાળા બધા ભગવાનના ધામમાં જઈને વચ્ચે વધારે આવે. જો અહીંયા તમે નાની વસ્તુમાં લોભાઈ જતા હોય તો ત્યાં તો બધા મોટી મોટી વસ્તુ આવે, તો ત્યાં તો લોભાઈ જાઓ ને. નિષેધ સંતોનો સમાગમ કરીને આપણા હૃદય, આપણા મનની અંદર જે સંકલ્પ થાય છે એનો નિષેધ કરી રાખવાનો. એને ચાર પ્રકારના જે પ્રલય છે એનો વિચાર કરીને, જન્મ મરણનો વિચાર કરીને એમાંથી વૃત્તિ તોડવા. એ રસાસ્વાદ તોડવા માટેનો એ ઉપાય નથી. એ રસાસ્વાદ એનાથી, એટલે મહારાજ કીધું તપે કરીને રાજી થાય છે. એટલે બ્રહ્માનંદ મુક્તાનંદ સ્વામી કે મહારાજ ભગવાનના ભક્તિ કરીને નિષ્કામ ભાવે કોઈ ભક્તિ કરે તો એનાથી વિષયો દૂર ન થાય? મેં કીધું મહારાજ તે ના, નિષ્કામ ભાવે કેવળ સ્વાર્થ વિના કોણ ભક્તિ કરી શકે? એટલે મહારાજ તે તપે કરીને જેવા મેં રાજી થાય છે ને એવા બીજે કે રાજી ન થતા. કારણ કે વિષયનો સંબંધ, એટલે મહારાજે છેલ્લા જો આ વચનામૃતમાં છેલ્લે શું કીધું કે બને ત્યાં સુધી વિષયથી દૂર રહેવાનું. આપણે એવું નહીં સમજો આપણે બહુ મોટા એકાંતિક ભક્ત થઈ ગયા તો હવે આપણે વિષય કાંઈ ન કરી શકે, અને આપણે બધા વિષય ભોગવીએ છીએ, ભગવાન સંબંધી જ ભોગવીએ છીએ. મહારાજો વચનામૃતમાં જ લખ્યું પંથ વિષય ભગવાન સંબંધી ભોગવવા. બરાબર? તો એ મહારાજથી એમાં રહીને ભગવાનમાં હેત કરવું એ અમને સેફટી નથી લાગતું, એમાં અમને વિશ્વાસ નથી. ભગવાન સંબંધી પંથ વિષય ભોગવતા ભોગવતા ક્યારે જગતના વિષય ભોગવવા માંડે કે એમાં આસક્તિ થઈ જાય એ કઈ નક્કી નહીં. તો કેવી રીતે ભગવાનમાં હેત કરવાનું? મહારાજ તે બ્રહ્મરૂપ થઈને ભગવાનમાં હેત કરવું, જેટલું થાય એટલું, ભલે થોડુંક થાય પણ એ થોડુંક હેત છે ને એ સ્ટ્રોંગ થશે અને એ આપણા વિષયને દૂર કરશે.
પણ એ પ્રયત્ન કર્યા વગર થતું નથી. વિષયોને કાઢવા હોય તો કે એની મેળે કાંઈ જતા નથી. આ વિષયો બધા એટલે મહારાજે આ 6 જ વસ્તુ બતાવી, એથી વધારે નથી કીધી કે આ 6 વસ્તુમાંથી જ આપણે મનની વૃત્તિ ઓછી કરવાની. એમ કરવાથી મહારાજ જો અમારા ધર્મામૃતની અંદર રસાસ્વાદને જીતવા માટેના ઉપાય બહુ સરસ બતાવ્યા. સ્વામીએ મહારાજે એમાં એવું બતાવ્યું કે ખાલી કોરું કોરું જમીએ તો રસાસ્વાદ જીતાય તો કે ન જીતાય. તો સ્વાદિષ્ટ એક વખત જમીએ તો જીતાય તો કે તોય ન જીતાય. તો કે સ્વાદ વગરનું 2 વખત 3 વખત જમીએ તો કે તોય ન જીતાય. તો કે કેમ જીતાય? ભગવાન સંબંધી જમીએ તે તો કે તોય ન જીતાય. એને જીતવા માટે કારણ કે બધાયના શરીરના પોષણથી જુદા જુદા હોય છે. આપણા શરીરને કેટલી જરૂરિયાત છે એ પ્રમાણે નિસ્વાદ વગરનો, એટલે કહેતા કે જે આવ્યું ખારું મોળું તીખું ગળ્યું જે આવ્યું હોય શરીરને જેટલી જરૂરિયાત છે એટલું જ એને આપવું, વધારે ન આપવું. એ પહેલો પોઈન્ટ છે, પહેલું પગથિયું. હજી નિષેધ નથી થયો. આ છે એ ખાલી એનું પહેલું પગથિયું. આપણે આહારને કંટ્રોલમાં કરવાનો કે આપણું શરીર છે કેટલા રસથી એનું પોષણ થાય છે એનું આપણે અનુસંધાન રાખવું. બીજું પગથિયું કે જે કાંઈ આપણે જમીએ છીએ એ ભગવાનને અર્પણ કરીને જમવાનું. ભગવાનના સંબંધ વગરનું ક્યારેક જમાઈ ગયું તો એને ઉપવાસ આપવાનો, ઉપવાસ કરાવવાનો. આમાંથી ભૂલ થઈ જાય તો ઉપવાસ કરાવવાનો. એટલે જો આપણે મોટા બધા હરિભક્તો હતા ને એ બધા નિયમ એવું લેતા કે ભગવાન આપણે જમતા જમતા ભગવાનને યાદ કરવાના, અને જ્યાં વખતે યાદ કોળિયા લેતા ભગવાન ભૂલાઈ ગયા એટલે જમવાનું બંધ કરી દેવાનું. પછી ભૂલાય ભગવાન? પછી ભૂલાય? એક તો ઓછામાં ઓછું જેટલી જરૂરિયાત છે એટલું આપવાનું, બીજું ભગવાન સંબંધી આપવાનું, અને પછી ત્રીજું કે આપણને ક્યાંક મનની અંદર ક્યાંક સંકલ્પ થયો તો એને નિષેધ કરી રાખવાનો વિચાર દ્વારા કે ભાઈ મને આ વિચાર શેનાથી થયો, શા માટે થયો, અને ન થાય એના માટે શું કરું, એ વિચારો કરવાના. બધાને એ જ પ્રોબ્લેમ છે. હા બોલો. કર્યો છે ને? ન જાય ને, સવાલ જ નથી ને. ન જાય એ તો વાત બરાબર જ છે. એ તો મહારાજે ઓલા મલાઈ ડોસી ને લસણ ડુંગળી ખાતા હતા ને તો એની ગંધ રહી ગઈ હતી તો શું કર્યું હતું? પર્વત ઉપર બેહાર્યા અને એના જીવમાં હોહરો પવન નાખીને કાઢ્યો અને એ નીકળ્યો, પછી ધામમાં લઈ ગયા. એમ આપણે રસાસ્વાદ સ્વાદ જો રહી ગયો તો ક્યાંક ગમે ના ભગવાન કસર કાઢી અને આપણે લઈ જાય. પણ આપણો પ્રયત્ન પૂરો હોવો જોઈએ. પ્રયત્ન ન કરીએ તો ભગવાન એવી રીતે ન લઈ જાય. આપણો પ્રયત્ન હોય અને પ્રયત્ન કરતા જો બાકી રહી ગયો હોય તો ભગવાન આપણે મદદ કરે. પણ આપણે તો બિંદાસ હવે ભગવાન કરશે તો ભગવાન બીજો જન્મ આપે, ત્રીજો જન્મ આપે, પણ ભગવાન એવી રીતે કોઈને લઈ ન જાય. આ બધી વસ્તુ એવી છે, આપણા મનની અંદર આ બધા વિષયો છે. નિષેધ કર્યા વગર ક્યારેય ટળતા નથી. એક છેલ્લો એક પોઈન્ટ લઈ લે, એમ તો 6 પોઈન્ટ છે. તો 3 પ્રકારના કુસંગ સ્વામીની વાતોમાં લખ્યો, સત્સંગનો, બહારનો ને અંદરનો કુસંગ. હવે આ કુસંગ છે એ શું કામ કરે છે? કુસંગ છે આપણા મિત્રો પણ હોઈ શકે છે. આપણને આપણા મિત્રો કેવા લાગે? આપણા મિત્રો આપણને બધાને સારા લાગે. શા માટે? એક તો આપણું ધાર્યું કરતા હોય, આપણને મદદ કરતા હોય, પછી ભલે એનું જીવન ગમે એવું હોય એ આપણને સારા લાગે. આપણે જે ધાર્યું કરી રાખ્યું હોય, આપણા પ્રત્યે હમદર્દી હોય તો એમાં આપણને હેત થાય. અને ત્રીજું મહારાજે જે બતાવ્યું છે ને કુસંગનું, એ બહુ સાંભળા દેવું કે આપણા વિચારો, આપણા સંકલ્પ આપણને સારા લાગે છે એ કુસંગ છે. એને આપણે ક્યારે ઓળખતા નથી અને એ સંકલ્પમાં આપણને હેત થઈ જાય એ જ કુસંગ છે. જોયું?
આપણી જ પાસે રહેલા આપણા જ વિચારો એ જો આપણને એમાં હેત થઈ ગયો આપણામાં, તો એ પણ એક કુસંગ છે. આ બધી ઝીણી ઝીણી વસ્તુ બહુ છે. જો આપણે આ કરવા જઈએ તો ઘણો બધો સમય વહી જાય. પણ ખાસ મહારાજે આ બધા આપણને બતાવ્યા, એમાં આપણું મન, સગા સંબંધીમાં હેત, આપણું મન તણાતું હોય તો એમાં આપણને ક્યાંય હેત રહી જાય. આપણે ખાલી એને છોડવાના નથી, પણ આપણે ખાલી એટલું જાણી રાખવાનું છે કે આ મને કલ્યાણના માર્ગમાં અતિ વિઘ્ન કરનારા છે. ખાલી એટલું તો જાણી રહ્યો. ભલે ને આપણે એને યારે રહેવાનું તો આપણે એને ગૃહસ્થ, તમે ગૃહસ્થ છો તો ગૃહસ્થમાં જ રહેવાનું છે, પણ આપણા મનમાં તો એ નક્કી કરી રાખવું પડશે જેને ભગવાન પાસે જવું હોય ને. અને આ નિષેધ કર્યા વગર એ થાય નહીં. થાય આપણે આપણા દીકરા, આપણા પરિવાર સારો જ લાગે, એમાં એ ભગવાનના ભગત હોય તો તેમાંથી યાદ તૂટે જ નહીં. એવું નથી. આ જો મનની વસ્તુ છે ને, આ મનમાં નથી રાખવાનું. દેહ કરીને બધો વ્યવહાર કરવાનો, પણ મનથી જુદું પડવાનું છે. દેહ કરીને તો આપણે બધાને વ્યવહાર કરવાનો જ હોય. હાલો આટલા કેટલા હરિભક્તો હોય, રાઈટ? તો અમને તમારા પ્રતિ હેત હોય કે ન હોય? બહારથી હોય, મનમાં ના હોય. તમે ગમે એવો વ્યવહાર ગમે એવો થઈ જાય, અમને કાંઈ ન, અમારા મનમાં કાંઈ ન હોય. શા માટે? જો અમે તમારામાં હેત રાખીએ તો અમે હેરાન થઈ જાય, અમે દુઃખી થઈ જાય ને. અમે જો તમારામાં હેત રાખીએ તો અમારું કલ્યાણ બગડે, સાથે તમારું બગડે. શા માટે? તમે ભગવાનના જાણીને અમારામાં હેત કર્યું હોય, અને અમે પાછા તમારામાં હેત કરીએ, અને પાછું તમારું કલ્યાણ ન થાય. એટલે આ બધું હેત કરવાનું હોય બહારથી, પણ મનમાં છે એનાથી અલગ પડવાનું, જુદું પડવાનું. એટલે મારે સ્વામીની વાતમાં લખ્યું ને, દેહ કરીને વ્યવહાર કરવાનો, પણ મને કરીને આ જુદું પડવાનું. તો જ આપણો સંસાર છે એ ચાલે, અને તો જ ભગવાન પાસે જવાય. અને દેહાભિમાન છે, દેહાભિમાન છે એમાં બધા દોષ રહેલા છે, એને થોડું થોડું સહન કરતા શીખવું જોઈએ. એટલે વચનામૃત મહારાજે બતાવ્યું, ભગવાનને ઓળખવાના, ભગવાન સંબંધને, આપણે ભગવાનના સંબંધને આપણે ઓળખવાનો, ભગવાન સાથેનો સંબંધ દ્રઢ કરવાનો, અને ભગવાન સંબંધી જે કાંઈ ક્રિયાઓ કરીએ છીએ એમાં પણ આપણે ભગવાનનો જાણીને, બધા કરતાં અલગ વસ્તુ છે એ સેવા વસ્તુ આપણને કેટલા પુણ્યને આધારે આપણને મળી છે, એવો અહોભાવથી આપણે સેવા કરીએ, અને ધીરે ધીરે આ 6 વસ્તુમાંથી આપણે મનને એમાંથી પાછા ખેંચીએ અને ભગવાનમાં જોડીએ, ત્યારે જ આપણને ભગવાનમાં નિષ્ઠા થાય છે, ત્યારે જ આપણે ભગવાનની ઉપાસના એ દ્રઢ થાય છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર વાસુદેવમ હરે માધવમ કેશવ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ કંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજ.